જ્યારે આપણે બધા એક થાશું ને ત્યારે આપણો આ સનાતન ધર્મ ટકે. અને તમે આગળ વિચાર તો કરો, આપણા દેશભક્ત લાલા લજપત રાયને જે બ્રિટિશ સરકારે દગેથી જ્યારે એનું હત્યા કરી, ત્યારે એની નનામી નીકળી છે. કોઈ હાર ચડાવે છે, કોઈ ફૂલ ચડાવે છે, કોઈ અબીલ ગલાલ ચડાવે છે, કોઈ એને વંદન કરે છે. ત્યારે એક વીર ભગતસિંહ એવો સંકલ્પ કરે, હે લાલા, તને કોઈ હાર ચડાવે છે, કોઈ ફૂલ ચડાવે છે, કોઈ અબીલ ગલાલ ચડાવે છે, કોઈ તને વંદન કરે છે, પણ તારી હત્યા કરનાર ઈ જનરલ લોર્ડ ને જો સાંજ સુધીમાં હું ગોળીએ ન ઉડાડું ને, તો હું ભગતસિંહ નહીં. સાંજનો સમય થયો અને આખા પરગણામાં આ વાત ફેલાણી કે આપણા દેશભક્ત લાલા લજપત રાયને જેણે દગેથી માર્યો હતો ને, એને આજે ભર બજારની અંદર કોકે ગોળીએથી ઉડાડ્યો છે. આ સમાચાર જ્યારે ભગતજી ના પિતાને મળ્યા ને, એટલે એ પોતાના પત્ની આગળ જાય ને પત્નીને જઈને વાત કરે છે, સાંભળ્યું સાંભળ્યું, આપણા દેશભક્ત લાલા લજપત રાયને જે જનરલ લોર્ડે માર્યો હતો ને, એ જનરલ લોર્ડને અત્યારે કોકે ગોળી મારીને એની હત્યા કરી છે. મને એવું લાગે છે કે કદાચ આમાં આપણા ભગતનો હાથ હોય. ત્યારે ભગતસિંહની માં રોટલા ઘડતા ઘડતા એના રૂવાડા ઉભા થઈ ગયા અને ચોમ ચોમ એ ઉભા થઈને કે છે કે સ્વામીનાથ, તમને તો માત્ર એવું લાગે જ છે ને કે આમાં આપણા ભગતનો હાથ હશે, પણ મારી છાતી એમ કે છે કે આ કામ કરનારો મારો ભગત જ હોય. આ તાકાત હતી આપણા દેશભક્તોની. આ આઝાદી એમને નથી મળી, આમાં કંઈક પોતાના દેહના બલિદાન આપ્યા છે. સરળ સ્વભાવ, એનો માર્ગ ગોતે એને વડીલ કહેવાય, એને દેવ કહેવાય, એને કુળદેવ કહેવાય, એને ઈષ્ટદેવ કહેવાય, એને પિતૃદેવ કહેવાય. સરળ સ્વભાવ. બાળક ભૂલ કરે, જેની મતિ, જેની વાણી, જેનો વ્યવહાર ખોટો થાય એને જ બાળક કહેવાય. પણ સમદર્શી, ભક્ત કવિ સુરદાસજી લખે છે, સમદર્શી એટલે મોટા પેટ વાળા. સમદર્શી કોને કહેવાય? સમુદ્ર જેવું જેનું પેટ હોય અને એક સમાન દ્રષ્ટિ. બે અર્થ, વ્યાકરણની બાજુ જઈએ તો બે અર્થ થાય. બધા ઉપર એક સમાન દ્રષ્ટિ.
પિતૃનારાયણ પરમાત્મા પધારે આ એનો માટેનો જ સંકલ્પ છે, પણ આશીર્વાદ એ સમસ્ત પરિવારના હોવા જોઈએ, પ્રેરણા એ સમસ્ત પરિવારની હોવી જોઈએ, લાગણી એ પણ સમસ્ત પરિવારની હોવી જોઈએ, અને એકતા એ પણ સમસ્ત પરિવારની હોવી જોઈએ. અને જે કર્મ છે હું રોજ કથાની અંદર કહું છું કે વાવેલું ક્યારેય કોઈનું વ્યર્થ જતું નથી. એટલે પિતૃ છે એ મારું તારું ન કરે, દેવ છે એ મારું તારું ન કરે, કુલદેવી છે એ મારું તારું ન કરે. એક નદિયા એક નાવ કહાવત મેલો હી નીર ભર્યો. एक लोढ़ा पूजा में राखत एक धर बतित धरो. एक लोढ़ू कोतल खाने होय અને એક લોઢું પૂજામાં હોય. તલવાર, ત્રિશૂલ, ચક્ર, ચીપિયો, આને લોઢું કહેવાય, આને લોઢું જ કહેવાય. હે, એક લોઢું પૂજામાં વપરાય છે, એક લોઢું કતલખાને વપરાય છે. પણ પારસમણી છે ને, પારસમણી ઈ લોઢાને અડાડો એટલે લોઢું સોનું થઈ જાય. પણ પારસમણીને ઈ નો ખબર પડે કે આ પૂજાનું લોઢું છે કે આ કતલખાનાનું લોઢું છે. પારસમણીએ એના ગુણ નો મૂકવા જોઈએ. એક લોહા પૂજા में राखत एक दरपति धरो. एक दरपति धरो. गुण अवगुण पारस नहीं चितवत. गुण अवगुण पारस नहीं चितवत. कंचन करत खरो. कंचन પારસમણી પિતૃ છે એનું કામ પારસમણી જેવું છે. દેવ છે એનું કામ પારસમણી જેવું હોવું જોઈએ. ગુરુ છે એનું કામ પારસમણી જેવું હોવું જોઈએ. ઈ તો પૂજાનું લોઢું હોય એને હોનું કરી શકે અને કતલખાનાનું લોઢું હોય એને સોનું બનાવી શકે. ઈ બેમાં તફાવત પિતૃ ન જોવે, દેવ નો જોવે, માતાજી નો જોવે, સદગુરુ નો જોવે. એક લોહા પૂજા में राखत एक दरपति धरो. એના ગુણ અવગુણ પારસ નહીં ચિતવત. ઈ તો કંચન કરત કરો, ઈ તો એને હોનું બનાવી દે. પછી લોઢું ગમે ત્યારનું હોય. વિશ્વરૂપની હત્યા થઈ. કારણ એ ખાવાનું પણ ખાય છે અને ન ખાવાનું પણ ખાય છે. એટલે વિશ્વરૂપના પિતા એવો યજ્ઞ કરે, એવો સંકલ્પ કરે કે જેને મારા પુત્રની હત્યા કરી છે ને, હવે હું યજ્ઞ કરું અને એવા યજ્ઞના પ્રતાપથી એવા સંતાનની ઉત્પત્તિ કરું. કે જે ઇન્દ્રની હત્યા કરે ને એવા સંતાનને હું ઉત્પન્ન કરું. આ ઋષિ યજ્ઞ કરે અને ઈ યજ્ઞમાંથી વૃતાસુર નામનો દૈત્ય ઉત્પન્ન થયો. અને એટલી એની ઉપર પરમાત્માની યજ્ઞની કૃપા હતી કે સકલ બ્રહ્માંડમાં કોઈ એને જીતી શકે એમ નહોતું. અને વારંવાર સ્વર્ગ ઉપર ચડાઈ કરે અને વારંવાર દેવતાઓનો પરાજય થાય.
દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા, હાહાકાર કરવા લાગ્યા. હવે શું કરવું? એટલે બ્રહ્માજી આગળ આવ્યા. બ્રહ્માજી આગળ આવીને વાત કરે છે કે હે પરમાત્મા, અમે વારંવાર આ દૈત્ય ઉપર ચડાઈ કરીએ છીએ પણ અમે એને જીતી શકતા નથી. આનો કઈક માર્ગ બતાવો, કઈક રસ્તો બતાવો. એટલે દેવતાઓ, ઇન્દ્ર આદિ જે દેવો છે એને માર્ગ બતાવે છે. તમે એક કામ કરો. બોલે શું? તમે દધીચી મુનિ આગળ જાઓ અને દધીચી મુનિને કહો કે એના હાડકા આપે. અને એ હાડકાનું તમે હથિયાર બનાવો. અને એ હથિયારથી તમે જો ઇન્દ્ર સાથે યુદ્ધ કરશો ને દેવતાઓ, તો તમે આ વૃત્તાસુરને જીતી શકશો. હવે કોઈ પાસે જઈને કહેવાય તમારા હાડકા આપવાનું હથિયાર બનાવવું છે, જોજી હો, એટલે હું કહું છું નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સાધુ થવું એ સહેલું નથી મારા વાલા. સમાજ બહુ કસોટી કરે હો. જેને મોટું થવું હોય ને બહુ સહન કરવું પડે. સારું થવું હોય ને એને ખૂબ સહન કરવું પડે. મારો રોજનો શબ્દ છે કે અંધકારનો અનુભવ ન થાય ત્યાં સુધી તમને પ્રકાશની કિંમત ન સમજાય. એકવાર અંધકારનો અનુભવ થાય ને તો તમને પ્રકાશની કિંમત સમજાય. આ બાની જગ્યા બદલાવી નાખો તો એમની જગ્યા બદલાવી નાખો. અત્યારે કોઈને કઈ પૂછવું નથી. કથામાં વિક્ષેપ થશે ને, જેના માટે કરીએ છીએ એમાં જો વિક્ષેપ થાય તો એનો કોઈ મતલબ નથી. આ સંકલ્પ એમનો જ છે, એમના માટે જ કરીએ છીએ. વક્તાનું કામ કેવું હોય ખબર છે? રબર જેવું હોય. જેટલું ખેંચો ને એટલું લાંબુ થાય. મૂકી દઈએ તો ટૂંકો થઈ જાય. રબર પાછું મૂકી દઈએ તો ટૂંકો થઈ જાય ને. પછી ખાલી કથા કરીને હું નીચે ઉતરી જઈશ, સાક્ષી કે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરું એટલે કોઈ વ્યક્તિ એમ કે તમને વીરડિયા પરિવારને પિતૃ બાબતની કોઈ પણ તકલીફ છે તો સાહેબ ધૂળ પડી મારા ભજનમાં જાઓ. પણ ડિસિપ્લિન જોશે. થાય બધું ભેગા થઈ જશો. અને કેવી પરમાત્માએ કૃપા કરી છે. આવવા વાળા હતા એ આવ્યા, નહોતા આવતા એ બધા આવી ગયા છે. અને હજી આમાં કાંઈ બાકી નહીં રહે સાહેબ. હે, બ્રાહ્મણનો દીકરો છું, થોડો વિશ્વાસ રાખો. તમારું એમને અધૂરું મૂકી નહીં જઈએ અમે કોઈ, કેમ કે અમારે ભોગવવાનું છે. અને ફરીથી એકવાર કહું, બહુ પોલીસ તો મારા વખાણ કરતો હોય એવું લાગે, પણ સંપત્તિ માટે તો આ દેહે કોઈ દી કથા નથી કરી. એની મારા નાથની કૃપા છે. પણ આમ નક્કી બહુ કરીને આવ્યો હતો. કેમ કે વર્ષ દિવસ તો ભરતભાઈને પૂછો, આ લાભભાઈ ગઈ ને હમણાં, એની આગલી જે ગઈ ને લાભ પાચમ તેથી મુહૂર્ત દીધું હતું. હા, એટલે એમ એટલો હેલો હું બ્રાહ્મણ નથી.
આ ગઈ લાભ પાંચમ નહીં ને આગલી લાભ પાંચમ ભરતભાઈ સાક્ષી છે, ભાનુબેન સાક્ષી છે. હા, 1 વર્ષ પહેલા મુહૂર્ત લઈ ગયા હતા. એના માટે ખરેખર વધાવો અમારા રતિલાલના વેવાય અમારા અશ્વિનભાઈ વારદોડિયા એકવાર જોરદાર તાળીઓ છે. એને આપણે બધાને ભેગા કર્યા. કેમ કે ડિસ્કાની કથા મારી પાસે છે નહીં એટલે હું બહુ ઓછી આપું. રસિયો રૂપાળો મને આવડે જ છે, નથી આવડતું એવું નહીં. એની પાસે આપણે બપોરે એની પાસે ગવડાવું બહુ સારું ગાય હોય. પણ અમે એક સંકલ્પ કરીને આવ્યા છીએ અને સંકલ્પ મારો પરમાત્માની કૃપાથી સાર્થક થાય. અને જે કાંઈ અમારો તો ભાવ એવો હોય સાહેબ કે પિતૃ પાછળ આ પરિવાર કથા કરે ને પછી આકોલવાડીમાં કોઈને ખુશીથી તમ તારે મહિને કરો પણ આકોલવાડીમાં કોઈને પિતૃવાહ ન કરવી પડે ને એવો અમારો ભાવ છે. હવે આથી વિશેષ તો શું કહીએ, ભલે ખુશીથી મહિને કરો કથાઓ પણ ફરજિયાત કોઈને કરવી ન પડે ને એવો અમારો. એટલે હું આવતા વેત તમે જો મારા શબ્દો ઉપર ધ્યાન દેતા હોય તો આ નગરની બધી જે દિવ્ય ચેતનાઓ છે ને બધાને હું અહીં બેસીને પગે લાગુ છું આવતા વેત. ખાલી આ પરિવારનો નહીં પણ આ ગામનો કોઈ પણ જીવ ભટકતો હોય તો મારા નાથને પ્રાર્થના કરું છું આ પરિવારના હેતુથી એનોય ઉદ્ધાર થાય, એનોય પરમ ગતિ થાય. આપણે તો એવો સંકલ્પ લઈને બેઠા છીએ. ભલે નિમિત્ત આ પરિવાર બન્યો પણ આપણે તો એવો સંકલ્પ કરો. કબીર સાહેબ લખે આપ તરે ઓરન કો તારે, પોતે પણ તરે અને બીજાને તારે. જિંદગી રહે ન્યા પાર જગત ને, પોતે પણ તરે ને બીજાને તારે. કોઈને એમ કહેવાય તમારા હાડકા આપો એમ તો કહેવાય ને. દેવતાઓ આવે અને દધીચી મુનિને એમ કહે છે તમારા હાડકા આપો, એનું હથિયાર બનાવો. સુર નર મુનિ સબ કી એ રીતા, સ્વાર્થ કારણ કરે સબ પ્રીતા. સ્વાર્થ માટે આપણે અમારી માવડી એવું કહે છે ને, કોઈ કોઈ નથી રે, કોઈ કોઈ નથી રે, કોઈ કોઈ નથી રે, ઓલા નાહકના મનો ભગવતી કોઈ નથી રે, કોઈ નથી રે.
બરાબર. તુલસીદાસજી લખ્યું સુર નર મુનિ સબ કીએ હે રીતા સ્વાર્થ કારણ કરે સબ પ્રીતા. સ્વાર્થની પ્રીતિ હોય દેવતાઓ દધીચી મુનિ આગળ આવે, પોતાના હાડકા માંગે. દધીચી મુનિ પોતાના હાડકા આપે. ઇન્દ્ર એનું હથિયાર બનાવે અને પછી વૃતાસુર નામના દૈત્ય સાથે યુદ્ધ કરે. બાપજીએ લખ્યું છે વૃતાસુરે પોતાનું મુખ ખોલ્યું ને, મોઢું, એટલે એના મોઢાનો નીચેના ભાગનો જે હોઠ છે ને એ પૃથ્વીને અડી ગયો અને મોઢાના ઉપરના ભાગનો જે હોઠ છે ને આકાશને અડી ગયો. એટલું મોઢું ખુલ્યું. આવો પરાક્રમી દૈત્ય હતો. ઇન્દ્રને પોતાના હાથી સહિત આ વૃતાસુરે પોતાના મોઢામાં લઈ લીધા અને પછી મોઢું બંધ કરી દીધું. પછી વ્યાસજીએ લખ્યું છે ઇન્દ્ર પાસે જે હથિયાર હતું ને, આ હથિયારથી ઇન્દ્રએ વૃતાસુરના ગળા અંદર બેસી અને 1000 વર્ષ સુધી એની ઉપર પ્રહાર કર્યા. 1000 વર્ષ સુધી. ત્યારે એ કપાળું, ત્યારે મસ્તક જુદું પડ્યું. વિચાર કરો આ કેવો પરાક્રમી દૈત્ય હશે. કેમ કે દૈત્ય છે ને એ તપ બહુ કરતા અને પ્રભાવ છે ને તપમાં છે. તપના પ્રભાવથી એ દરેક સમયે દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા હતા. ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું અને વરાહ અવતાર બે વાત કરી હતી ને, ભૂંડ જેવો અવતાર લઈને ભગવાન ગયા. ત્યાં બે દૈત્યો હતા, હિરણ્યકક્ષ અને હિરણ્યકશિપુ. એકનો ભગવાને ઉદ્ધાર કર્યો, એક ભાગી ગયો. પણ જેનો ભગવાને ઉદ્ધાર કર્યો છે એનો પરિવાર ખૂબ કલ્પાન કરે. એટલે એનો ભાઈ હિરણ્યકશિપુ એમ કહે છે, પોતાના પરિવારને સાંત્વના આપે છે, આશ્વાસન આપે છે કે જેણે મારા ભાઈની હત્યા કરી છે ને, હું એ વિષ્ણુની હત્યા કરીશ. હું એવું તપ કરીશ. દેવતાઓ યુદ્ધ માટે તૈયાર થાય અને દાનવો છે ને એ તપના પ્રભાવથી યુદ્ધને જીતી લેતા. દાનો ખૂબ તપ કરતા, ખૂબ તપ કરતા. પણ સાચા માર્ગથી જે તમને વસ્તુ મળી હોય ને એનો ઉપયોગ તમારે સારા માર્ગે કરવી જોઈએ. દાનવો વરદાન પ્રાપ્ત કરે પણ પછી એનો ઉપયોગ છે ને એ ન કરવાના માર્ગે કરતા, એટલે એનો પરાજય થતો. હિરણ્યકશિપુએ ખૂબ તપ કર્યું. ભગવાને કસોટી પણ એની બહુ કરી, પણ બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. તપના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્માજી માગો માગો, શું જોઈએ છે? આ દૈત્ય કે છે જો વરદાન આપવું હોય તો એવું વરદાન આપો કે હું કોઈના હાથે ન મરું. બ્રહ્માજી કે ખોટું, મરવાનું તો મારે છે.
કેમ કે નામ એનું નાશ એ નિશ્ચિત છે. બીજો માર્ગ કે તો દેવતાઓનો ભરોસો નહીં, મૌખિક નહીં, લેખિત આપો. એટલે એને લખ્યું રાતે ન મળો, દિવસે ન મળો, અસ્ત્રથી ન મળો, શસ્ત્રથી ન મળો, લોઢાથી ન મળો, લાકડાથી ન મળો, સુકાઈ ગયેલાથી ન મળો, લીલાથી ન મળો, ઘરમાં ન મરો, બહાર ન મરો. અને મારું કેમ બ્રહ્માજી કે મારે તો વરદાન આપવાનું છે, હે બાકીનું કામ કોઈનો ભાર ન રાખે મોરારી, જેનું જે કામ છે એ કરશે. ભગવાન વાંચો આખું લિસ્ટ, રાતે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. એટલું જ નહીં કે માનવથી ન મરું, પશુથી નહીં ન મરું. તો બ્રહ્માજી વાંચ્યું, બધું કબૂલી કે સહી એગ્રીમેન્ટ થઈ ગયા. પછી પોતાના નગરમાં આવ્યો. નગરમાં આવીને કર્યા બધા દૂતોને ભેગા. આ સકલ બ્રહ્માંડની અંદર મને જીતીને જાય એવો કોઈ પરાક્રમી છે જ નહીં. માટે આજથી યજ્ઞો બંધ. જો વરદાન મળ્યું એટલે ઉપયોગ અવળા રસ્તે થયો. એટલે આમાંથી શીખવાનું શું છે કે ભગવાનની કૃપાથી તમને સત્તા મળે, સંપત્તિ મળે, શક્તિ મળે, વૈભવ મળે, સૌંદર્ય મળે, કે જ્ઞાન મળે, એને સારા રસ્તે વાપરજો. તમારો માર્ગ ન બદલે એનું ધ્યાન રાખવું. કેમ કે એની કૃપાથી મળ્યું. માર્ગ સાચો રાખજો અને સાચા માર્ગે એને વાપરજો. આજથી યજ્ઞો બંધ, ગાયોની પૂજા બંધ, ઋષિ પરંપરાના તમામ નિયમો બંધ, દેવતાઓની પૂજા બંધ. એટલું જ નહીં પણ દેવતાઓનું નામ સ્મરણે બંધ. જાઓ નગરમાં ચારે બાજુ અને જ્યાં ક્યાંય વિષ્ણુના ભક્તો હોય ને, કોઈ યજ્ઞ કરતા હોય, કોઈ યાગ કરતા હોય, કોઈ સંધ્યા કરતા હોય, કોઈ અનુષ્ઠાન કરતા હોય, કોઈ જપ કરતા હોય, કોઈ દાન કરતા હોય, કોઈ નામ સ્મરણ કરતા હોય, આ બધાને મારો. કેમ કે હવે સકલ બ્રહ્માંડમાં ભગવાન હું એક જ છું. મને જીતી શકે એવું કોઈ આ બ્રહ્માંડમાં છે જ નહીં. બધાને મારો. અને આખા જગતમાં, આખા નગરમાં ત્રાહિમામ ત્રાહિમામ આ દૈત્યએ કરી દીધું. ક્યાંય યુદ્ધ ન થવા દે, ક્યાંય દેવ ક્રિયા ન થવા દે, ક્યાંય નામ સ્મરણ ન થવા દે, ક્યાંય નામ સંકીર્તન ન થવા દે. અને આ પૃથ્વી ઉપર જ્યાં જોવો ત્યાં અધમ પાપ 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 થવા લાગ્યા. જ્યારે આ દાનવના તમામ પાપ પૃથ્વી સહન ન કરી શકી એટલે ગાયનું સ્વરૂપ લઈને ભગવાન આગળ આવે છે કે પ્રભુ હવે કૃપા કરો. હવે આ દૈત્યના પાપ છે મારાથી સહન નથી થતા. પરમાત્મા કે ચિંતા ન કરો, એનો સમય થઈ ગયો છે. પણ આપણી એક કહેવત છે, કોઈ નો પૂગે ને રાધે રાધે. સમજી ગયા ને? એ બહુ સાચી વાત છે.
ઓલા સાહિત્યકારો કે છે ને દીકરો અમારો દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદા જ છે. તો ઓલે વખતે રહી ગયું હતું ને એટલે પાછા આવ્યા. ભગવાને એમના ઘરે જ એક સંતાન એવું આપ્યું છે. ભગત બીજ પલટે નહીં, ભલે જોગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે, આખિર સંતનાશન. ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે, આખિર સંતનો સંત. હે સંત તો ગમે ત્યાં જન્મ લે. આયર સમાજમાં મીરાબાઈ થાય, દલિત સમાજમાં સંત રોહિદાસ થાય, પટેલ સમાજમાં ધના ભગત થાય, કુંભાર જ્ઞાતિમાં શામજી બાપુ થાય. ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે, આખી સંતનો સંત. ગમે તે ઘેરે જન્મ્યો, ઉત્તમ ગુણના ભરોસે રહીશના. ઉત્તમ ગુણના ભરોસે રહીશના. ઈશ્વરે જાણીને કોઈને નીચ કહીશ. ઉત્તમ ગુણના ભરોસે રહીશમાં, અને નીચ જાણીને કોઈને નીચ કહીશ ના. રાવણ કુળમાં તમે વિચાર કરો તો એ કયું કુળ છે? બ્રહ્મનું કુળ છે. રાવણ કુળની વાત કરીએ તો એ બ્રહ્મનું કુળ છે. રાવણના બ્રહ્મ કહેવાય, ભલે કુળ મોટું છે પણ કહેવાય ન કહેવાય ને. બ્રહ્મા ઘેર જન્મો પણ એને બ્રહ્મ કહીશ ના. એમાં રાક્ષસ કુળમાં પ્રહલાદજી જન્મ્યા. પણ પ્રહલાદને કોઈ રાક્ષસ કરી શકે? હે? કોઈથી પ્રહલાદજીને રાક્ષસ કહેવાય? નકર જન્મ રાક્ષસ કુળમાં થયો છે. तुलसीदास जी लखे थे, ऊंच वर्ण कहा काम को, जिन्हें रोमे रोम विकार. ऊंच वर्ण कहा काम को, जिन्हें रोमे रोम विकार. तुलसी हरि के भजन बिन सारे वर्ण समार. તમે કદાચ ગમે એટલા સારા જ્ઞાતિમાં તમારો જન્મ થયો હોય, પણ તુલસી હરિ ભજન બિન, તમારામાં જો પ્રભુ ભજન ન હોય ને, તુલસી હરિ કે ભજન બિન સારે વર્ણ સમાર. તો તમારામાં ને નીચી જ્ઞાતિમાં કઈ ફેર નથી. જો તમારામાં હરિ ભજન ન હોય તો આમાં તો આપણે વર્ણને ખાલી પકડી રાખીએ છીએ, પણ કર્મ સાથે છે. બ્રહ્મ સાથે સો બ્રાહ્મણ, સાધના કરે ઈ સંત, સંકલ્પ તજે વો સન્યાસી, અને મન મારે સો મહંત. બ્રહ્મ સાથે સો બ્રાહ્મણ. એના ઘરે પ્રહલાદજી નો જન્મ થયો. નાના બાળ છે
એને વિદ્યાભ્યાસ માટે મોકલા. હવે આખા દૈત્યો જ્યાં જાઓ ત્યાં દૈત્યો દૈત્યો દૈત્યો, બીજું કોઈ છે નહીં. પ્રહલાદજી બાળપણથી વિચારે કે મારો બાપ મારો પિતા એ પોતે ઢોંગી છે અને બધાને ઓળા માર્ગે ચડાવે છે, પણ સકલ બ્રહ્માંડમાં ઈશ્વર તો શ્રી હરિ નારાયણ છે. રાજાનો દીકરો એટલે ગુરુજીને કઈ જવું હોય ને પાઠશાળામાંથી, તો પ્રહલાદજીને એમ કે તમે આખી પાઠશાળાનું ધ્યાન રાખજો. એટલે જેવા ગુરુજી બહાર જાય, પ્રહલાદજી બધાય ઓલા અસુર બાળકો છે બધાય એને બોલાવે, બેસાડે, વાત કરે. પ્રહલાદજી વિચાર કરે જો આને ઉતરે તો, કેમ કે દૈત્યના બાળકો છે, અડદના દાણા ઉજળા ન થાય, જઈને દબોળો ગંગો. હે અડદના દાણા હોય એને તમે ગંગાજીમાં જઈને બોળો દે, એ ઉજળા થાય. પણ છતાંય પ્રહલાદજી પ્રયત્ન કરે છે કે મારો પિતા છે ને એ તો ઢોંગી છે, સાચા તો ભગવાન નારાયણ છે. એટલે આ બધું છોડી અને આપણે નારાયણના ગુણ ગાવા જોઈએ. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ અસુર બાળકોને ભેગા કરી અને પ્રહલાદજી હરિ નામ સંકીર્તન કરાવે છે. અને પ્રહલાદજીને અવસર મળે ત્યારે દૈત્ય બાળકોને ભેગા કરી અને આવું નારાયણના નામનું સ્મરણ કરાવે. ગુરુજી આવ્યા, આ શું કરો છો? બંધ કરો આ બધું. ગુરુજીને ખબર છે કે આનો પિતા કેવો ક્રોધી છે, આના પિતાને ખબર પડશે તો મારી હત્યા થશે. પણ જ્યારે જ્યારે પ્રહલાદજીને સમય મળે ત્યારે અસુર બાળકોને ભેગા કરે અને શ્રી હરિ નારાયણના નામનું સ્મરણ કરાવે. પછી ગુરુજીને વિચાર આવ્યો કે કોઈ વ્યક્તિ જઈ અને રાજાને વાત કરે કે તમારી પાઠશાળામાં તમારા મૂકેલા ગુરુજી તમારા અસુરના તમામ બાળકોને નારાયણનું નામ લેવડાવે છે, તો મારી હત્યા પેલા થશે. એટલે પોતે સ્વયં આવીને હિરણ્યકશિપુને કહે છે. રાજ્યસભામાં આવીને વાત કરી કે રાજા, એક ફરિયાદ લઈને આવ્યો છું અને તમારા ઘરની જ છે. બોલે શું? કેમ કે હિરણ્યકશિપુના રાજ્યની અંદર ભગવાનનું નામ લેવાની મનાઈ હતી. એટલે ગુરુજી એને ફરિયાદ કરે છે કે તમારો પુત્ર છે ને? બોલે હા. એ તમામ અસુર બાળકોને ભેગા કરે છે અને તમારા શત્રુનું નામ લે છે, ભગવાનનું નામ લે છે. એવા તો ગુરુજી ન બોલ્યા.
કઈ વાંધો નહીં, હું એને સમજાવી દઈશ. ગુરુજી આવી ફરિયાદ કરીને જાય. આ અસુર પ્રહલાદજીને બોલાવે છે, પોતાના પાસે બોલાવ્યો. જોજો દૈત્ય વિચારધારા કેવી હોય, દૈત્ય વૃત્તિ કેવી હોય. અને સત્તા માટે, સંપત્તિ માટે આજના યુગની અંદર આપણે કેવું કેવું થાય છે. ગામડાને જો થોડા કોઈ વિખ્યા હોય, મારો વિષય નથી એટલે બહુ નહીં બોલું, પણ ગામડાને જો થોડા થોડા કોઈ વિખ્યા હોય તો રાજકારણે પણ વિખ્યા છે. ઈ પાછા બધા ભેગા હોય હો ગાંધીનગરમાં. આજે ગામમાં ને ગામમાં વેર થયા હોય ને, એ બધા સાંભળજો. રોજ સવારમાં બધાય, આપણો વિષય જ નથી આ, કેમ કે વગડામાંથી વળગે એને કારણ કે ને આપણી ગામડાની ભાષામાં કે ન કે વગડામાંથી કાંઈ વળી ગયું હોય તો આપણે એમ કઈ એને કારણ કહેવાય, પણ હાવ કારણ વગરનું વળગે ને એને રાજકારણ કહેવાય. દીઠી નથી કદી ભૂખ, છતાં ભૂખ ઉપર બોલે છે. અનીતિ ભર્યું જેનું જીવન, છતાં નીતિ ઉપર બોલે છે. પર નારીને જોઈ અને જેના નયન આમ તેમ ડોલે છે. પર નારીને જોઈ અને જેના નયન આમ તેમ ડોલે છે, ઈ પાછો સભામાં ઉભો થઈને બ્રહ્મચર્ય વિશે બોલે છે. દીઠી નથી કદી ભૂખ, છતાં ભૂખ ઉપર બોલે છે. આપણો વિષય નથી, પણ ગામમાં ને ગામમાં જો આવા વેર હોય તો એટલું યાદ રાખજો કે એ બધા રોજ સવારમાં ભેગા ચા પાણી પીવે છે ને ભેગો નાસ્તો કરે છે. મારે તકલીફ ઈ છે, ફોલ્ડર ખુલી જાય ને પછી હું વળી નથી શકતો. આપણી હાલત ઓલા ભડવારની ને ઓલા ઘેટા હોય ને, ઘેટા સમજી ગયા ને? એક ભડવારના ડેલામાંથી એના બધા ઘેટા ચોરાઈ ગયા. એને ઓલું નિશાન કરેલું હતું, એક ટીલિયો ઘેટો હતો, અને લાલ ટીલું કુદરતી હતું. ચોર અંદર ચોરી કરવા ઉતર્યો ને એટલે એને ઈ કોકને માનતો તો હોય ને, ચોરે એના કોઈ ભગવાન તો હોય ને, પ્રાર્થના કરી, હે ભગવાન, હું જો ચોરી કરવામાં ફાવી જઈશ અને કોઈને હાથે પકડાઈશ નહીં ને. નીતિ તો બધી હોય જો, કેમ કે અંદર બેઠો હોય ને નીતિ જ ગમે છે. ચોર ચોરી કરે ને પછી ભાગ પાડતા હોય ને તો એમ કયો, ભાઈ નીતિથી ભાગ પાડજો. હા, આ તમે લઈ આવ્યા નીતિથી ને. હે ભગવાન, હું જો ચોરી કરવામાં ફાવી જઈશ અને કોઈના હાથે પકડાઈશ નહીં ને, તો આ જેટલા ઘેટા હું લઈ જાઉં છું, આમાંથી આ ટીલિયો ઘેટો જે છે ને એ હું તમને ચડાવી દઈશ. આવો ચોરે સંકલ્પ કર્યો. બધા ઘેટા લઈને વયો ગયો. સવાર થયું, ભડવાર જાગ્યો, એને જોયું કે મારું એક ઘેટું અહીં છે નહીં, રાતે કોક બધો માલ ચોરી ગયું છે. એટલે નિશાસો નાખી ભગવાનના મંદિર પાસે ગયો, એના માતાજીને દીવો કરીને એને પ્રાર્થના કરી, હે ભગવાન, મારો ખોવાઈ ગયેલો, ચોરાઈ ગયેલો માલ છે એ બધો જો મને પાછો મળી જાય ને તો એમાં ઓલો ટીલિયો ઘેટો છે ને એ હું તમને ચડાવી દઈશ.
એટલે મરો ટીલિયા ઘેટાનો જ હોય. હે? જીતે ગમે ઈ પક્ષ પણ મરો ટીલિયા ઘેટાનો જ હોય. હા, ચડાવે ટીલિયા ઘેટા જ. એટલે જો ભાઈઓ ભાઈઓમાં, કુટુંબમાં, સગા સંબંધીઓમાં, ગામમાં ચૂંટણીના હિસાબે જો કાંઈ તકલીફ થઈ હોય ને તો ભાગવતજીને સાક્ષી રાખી અને એ વેર તમારે આજ પૂરા કરી દેજો. હા, કેમ કે ગામડાને વિખનાર, ગામડાને વિખવામાં મોટો હું તો જાહેરમાં બોલવા વાળો વક્તા છું હો. મને કોઈ પક્ષનો બિલકુલ ડર નથી. હા, પણ આપણા ગોકુળિયા ગામડા જો કોઈ વિખ્યા હોય ને તો આ રાજકારણીઓ વિખ્યા છે. અહીંયા પણ ભાવ એવો આવે છે. પ્રહલાદજીને બોલાવે, એને પૂછ્યું સત્તા માટે લોકો શું શું કરે, મારે વાત ઈ કરવી હતી. બેટા અહીંયા બેસ. બેઠા, તને કઈ જ્ઞાન છે? બોલે કઈ બાબતનું? તને ખબર છે કે આ સૃષ્ટિમાં ભગવાન કોણ છે? બોલે હા. કોણ? નારાયણ. નારાયણ ભગવાન નથી. બોલે તો? કે હું ભગવાન છું. પ્રહલાદજી કી તો તું કે છો ને, એ તો તમે કયો છો. ભગવાન તો નારાયણ છે. ના બેટા, બધા મારી જ પૂજા કરે છે, બધા મને જ ઉપભોગ આપે છે, બધા મારી જ આજ્ઞાનું પાલન કરે છે. એ તો તમારો ડર છે. ભગવાન તો નારાયણ છે. દૈત્ય વૃત્તિ છે ને સમજી ગયો કે આ મારું કહ્યું નહીં કરે, એટલે સૈનિકોને કહ્યું જાઓ અને અઘોર જંગલમાં મૂકી આવો. જ્યાં વનના હિંસક પ્રાણી હોય ને એવા અઘોર જંગલની અંદર આને મૂકી આવો. પણ હું કહું છું ને, રામ જેનો રખવાળો હોય એને કાંઈ ન થાય મારા બાળક. જેની માથે એ હરિ હજાર હાથ વાળો, જેની માથે હરિ હજાર હાથ વાળો, રામ જેનો રખવાળો, રામ જેનો આ દુનિયામાં એને કોઈનો નથી ઓશિયાળો. આ દુનિયામાં કોઈનો નથી હોશિયારો, રામ જેનો રખવાળો. જેની માથે હરિ હજાર હાથ વાળો, રામ જેનો રખવાળો. તમારું બાળક સોસાયટીમાં રમવા ગયું હોય અથવા ગામડાની શેરીમાં તમારું બાળક ચોકમાં ક્યાંક રમવા ગયું હોય અને ઈ બાળક એની રમતમાં જો મશગુલ થઈ જાય તો એની માં એક વખત બોલાવે, ઈ બાળક ઘરે ન આવે. એના પિતા એક વખત બોલાવે તો ઈ બાળક ઘરે ન આવે. આવે? જો રમતમાં મશગુલ હોય તો આવે ને. એમ આપણે કરોડો બ્રહ્માંડના માલિક ભગવાનને બોલાવા છે, એમ નહીં આવે. એના માટે તપ કરવું પડે. ભગવાનને લાવવા હોય ને તો આવશે 100%, પણ એ તમારું તપ પાકશે ત્યારે આવશે. જંગલમાં મૂક્યા, પ્રહલાદજી પાછા આવી ગયા. હાથીને મદમસ્ત મદિરા પાન કરાવડાવ્યું અને એના પગ નીચે મૂક્યો તોય બચી ગયા.
પર્વતની ટૂંક ઉપરથી ગડગડતા મૂક્યા નીચે હે પણ રામ જેનો રખવાળો તોય બચી ગયા. આ દૈત્યએ ભગવાનના ભક્ત ઉપર કસોટી કરવામાં કાંઈ બાકી ન રાખ્યું, પણ પ્રહલાદજીનું એક વાળ પણ આ દૈત્ય વાંકો ન કરી શક્યો. સાહેબ આના ખબર, આના સમાચાર આ હિરણ્યકશિપુના બેન હતા ને એને મળ્યા. એટલે ઈ આવ્યા, મારો ભાઈ ચિંતામાં છે એટલે હું મદદ કરવા જાઉં. બધી બહેનો આવે જો, પણ સારી વિચારધારા, સારા વ્યવહારથી બહુ કોઈના વખાણ કરવા યોગ્ય નથી. પણ આ કેમ પરિવારે તો પેલું છે, પણ બેનો બધીઓ જેટલી દીકરીઓ હોય ગરડિયા પરિવારમાં બધી કેમ સાથે, બસ એમાં મજા છે, એકતામાં મજા છે. ભાઈઓ તો ભાઈઓ, ભત્રીજાઓ, કાકા દાદાના જે ભાઈઓ, અને એક ને એક વાત રોજ કરવી યોગ્ય નહીં. દરેકને પોતાની મહેનતનું લઈને ખાવું છે અને દરેકે પોતાની મહેનત કરવાની છે. પણ સાહેબ એક પડકારો કોક કરે અને ભરતભાઈના એક ડેલામાંથી 20 ભાઈઓ એક સાથે નીકળ્યા હોય તો ગામે જોતું રહી જાય ને. નાનો મોટો ગમે એવો પ્રસંગ હોય તમારો ઉકલી જાય. એકતામાં મજા છે સાહેબ. આપણા ગામડામાં તો ઘરધણીને ખબર ન હોય, જેની દીકરી પરણતી હોય ને એને ખબર ન હોય, અને જેના ઘરે રામજી બાપા, શ્યામજી બાપા, નાથા બાપા જેના ઘરે ઉતારો દીધો હોય ને, હે આ તો હવે તમે બધા મંડપ સર્વિસ વાળા થયા, નકર જેને ત્યાં ઉતારો હોય ને એને એનો પટારો ખોલી નાખ્યો હોય અને બગલાની પાંખ જેવા ધોળા ગોદડા છે ને જાન હાટું પાથરી દીધા. આ આપણું ગામડું હતું સાહેબ, આપણો વ્યવહાર હતો. હે આવો વ્યવહાર હતો. જેની દીકરી પરણતી હોય એને તો ખબર ન હોય કે જાન કેમ ખચવાઈ ગઈ. એ મજા છે, એ એકતા છે આપણા ગામડાની. આ બેન આવ્યા, બે ભાઈઓ બેઠા હતા, એક નોકરીએ જતા હતા, એક ઉભા હતા. એટલે જે બેઠા હતા ને ઓલા નોકરીએ જતા હતા એને પૂછ્યું, ભાઈ આજ કેમ રજા છે, આજ કેમ ઘેરે છો? કે આજે હોળી છે ને એટલે ઘેરે રહ્યો છો. તમારે રજા નથી? તમે ક્યાં આવ્યા? કે નોકરીએ. તમારે રજા નથી? એ ભાઈ કે નહીં. કેમ? અમારે કાયમ હોય. કે તમારે તો આદત છે ને. અને ખરેખર અમુક ઘરે અમુક માતાજી હોય ને હડાળા માયલા, શું મિથ્યા, મને વિચારી આવે મિથ્યા ક્રોધ કરવાથી મળે શું? હાથમાં કાંઈ ન હોય માણસ ક્રોધ શું કામ કરે? ક્રોધ કરવાનું કારણ શું? અને હસતા હસતા કોઈ પાસેથી તમારું કામ નીકળી જતું હોય, દાંત કાઢતા કાઢતા કોઈ વ્યક્તિને તમે કામ સોંપો ને કામ થઈ જાય, તો ક્રોધ કરવાની જરૂરત શું છે? પણ સાંભળવું, કોઈ પણ વ્યક્તિ આપણને કઈ કહેતું હોય તો એ માત્ર ને માત્ર આપણા હિત માટે કહેતું હોય. ઘણાએ નક્કી કરી લીધું હોય ગમે એમ કે સાંભળવું જ નથી, એનું જ બોલે. નહીતર સાંભળવાથી ઘણી વાતનો હલ મળે.
હોલિકાજી આવ્યા એટલે ભગવાન અગ્નિનું વરદાન હતું એટલે અગ્નિ એને કાંઈ કરી ન શકે, પણ જો આપેલું વરદાન છે એનો માર્ગ ખોટો છે, વાપરવાનો માર્ગ ખોટો છે. એટલે પ્રહલાદજીને ખોળામાં લીધા અને પછી જે વરદાન હતું એટલે એને એમ હતું મને કાંઈ નહીં થાય, માર્ગ ખોટો હતો. એટલે હોલિકાજી દહન થઈ ગયું, હોલિકાજી સળગી ગયા, પણ ભગવાનના ભક્તને કાંઈ થયું. હવે આ દેવજી થાક્યો છે એટલે પોતાના દૂતોને બોલાવે, પોતાના પ્રધાનોને બોલાવે. હે પ્રધાનો, હું મારા આખા બ્રહ્માંડને, આખા જગતને, આખા નગરને, આખા રાજ્યને તો જીતી શક્યો, પણ હું એક મારા પુત્રને નથી જીતી શકતો. તો આના માટે મારે શું કરવું જોઈએ? ભગવાનને લાવવા છે ને? બધા રાજી છો? જો તમારા બધાનો એક સરખો મને તાલ અને સાથ મળશે તો જ ભગવાન આવશે, નહીતર હું નરસિંહ અવતાર સાંજે 7 વાગે કરાવીશ. હા.